સમયસર પરમાગમની જયસેનાચાર્ય ભગવાન કૃત તાત્પર્ય વૃત્તિ ટીકાની 320મી મંગલમય ગાથા છે. આ ગાથાના સંદર્ભમાં ગુરુદેવનું એવું કહેવું છે કે આત્માર્થથી લઈને સાધક અને સાધકથી લઈને શ્રાવક, શ્રાવકથી લઈને મુનિ, જ્યાં સુધી કેવળ જ્ઞાન અને પરિપૂર્ણતા પ્રગટ ન થાય ત્યાં સુધી જો ધ્યાવવા યોગ્ય કોઈ પાઠ હોય, કોઈ ગાથા હોય, કોઈ વિષય હોય તો આ 320મી ગાથાનો વિષય છે. કારણ કે જેમણે પોતાના જીવનની અંદરમાં એકમાત્ર નાયક ભાવ જ ઉપાદેય છે, આદરણીય છે, સન્માનનીય છે એવો જેણે નિર્ણય કર્યો છે તે પોતાના સ્વભાવને જ્યારે સ્વભાવથી જોવે છે, એટલે કે નય પક્ષથી નથી જોતો, નિક્ષેપથી નથી જોતો, સાપેક્ષતાથી નથી જોતો, ત્યારે એ નિરપેક્ષ ભાવને કયા ભાવે જોવે છે એનું વર્ણન આચાર્ય ભગવાને આ ગાથાની અંદરમાં કર્યું છે. કારણ કે નિરપેક્ષ ભાવને જો નિરપેક્ષ ભાવે જોવામાં ન આવે તો નાયક સંબંધીનો એમનો જેટલો પ્રયત્ન છે
એ સમસ્ત પ્રયત્ન વ્યર્થ જાય છે. આત્માર્થીઓને માર્ગની અંદરમાં આવીને આત્મા સંબંધીનો વિચાર કરતા પોતાની પ્રગતિ સમજાય છે. આ માર્ગની અંદરમાં આગળ વધતો હોય એવું લાગે છે, પરંતુ જ્યાં સુધી નિરપેક્ષ પરમ પારણામિક ભાવ તે હું છું, અને એ પરમ પારણામિક ભાવ તે હું છું એની અંદરમાં ઊંઘમાં પણ સપનામાં પણ એ પરમ પારણામિક ભાવને એણે દોષિત ન કરે, એટલે કે ચાર ભાવથી જે રહિત ભાવ છે, ક્યારે પણ એ પરમ પારણામિક ભાવની તુલના ચાર ભાવની સાપેક્ષતામાં ન કરે. એટલે કે ચાર ભાવથી રહિત પરમ પારણામિક ભાવ છે એવી રીતે પરમ પારણામિક ભાવને ન જોવે. કારણ કે પરમ પારણામિક ભાવ જે નિરપેક્ષ ભાવ છે, જે સંપૂર્ણ ભાવ છે, જે સ્વાભાવિક ભાવ છે, એ સ્વાભાવિક ભાવને જોવા માટે એને સ્વભાવની વ્યવસ્થાની અંદરમાં આવવું પડશે. અને જે સ્વભાવની વ્યવસ્થાની અંદરમાં આવે છે તે સ્વભાવને સ્વભાવથી જોતા એને એમાં કોઈ પણ વિવિક્ષા ઉત્પન્ન થતી નથી, કોઈ પણ સાપેક્ષતા ઉત્પન્ન થતી નથી. અને જેને સાપેક્ષતા ઉત્પન્ન ન થાય એને નથી દેખાતા પરિણામ, નથી દેખાતા પરિણામની અંદરમાં ઉત્પન્ન થતા ચાર ભાવ, નથી દેખાતા પરિણામની અંદરમાં ઉત્પન્ન થતું નાયકનું લક્ષ, નથી દેખાતું પરિણામની અંદરમાં અનુભવાતો આત્મદેવ, નથી દેખાતું પરિણામની અંદરમાં વેદાતો આત્મદેવ. એને કાંઈ પણ સમજાય છે તો એકમાત્ર અકારક, અવેદક, અભોક્તા એવો સહજ પરમ પારણામિક ભાવ કે હું છું એવું નિરપેક્ષ ભાવે જેને સમજાય છે, એ નિરપેક્ષતાની અંદરમાં રહેતા જે પરિસ્થિતિ પરિણામની સર્જાય છે એ પરિણામનો સ્વભાવ છે. એ પરિણામની અંદરમાં આત્માની અનુભૂતિ હોવી કે શ્રેણીનો વધતો ક્રમ હો કે ગુણસ્થાનનો વધતો ક્રમ હો, એ બધી જ્ઞાયક ભાવથી દૂર પરિણામ કહેતા પરિણામ માત્ર પૂતગલ, જો એવું એને નથી સમજાતું, એટલે પરિણામ કહેતા એ જ્ઞાયકના પરિણામ એવું સમજાય છે. અને પરિણામ કહેતા જેટલી મારી અને પૂતગલની વચ્ચેની ભિન્નતા છે એટલી મારા અને પરિણામની વચ્ચેની ભિન્નતા છે. અને એ પરિણામ એટલે મારાથી ભિન્ન હોવાને કારણે એ પૂતગલ છે, એવો દ્રષ્ટિકોણ જ્યાં સુધી એનો નથી થતો ત્યાં સુધી એને પરિણામની સાપેક્ષતા મળતી નથી. અને જેને પરિણામની સાપેક્ષતા નથી મળતી એને શું થાય છે કે જેમ જ્ઞાયક ભાવ તે હું છું એવો સમજાતા તે શરીરથી નિરપેક્ષ થઈ જાય છે, 6 દ્રવ્યોથી નિરપેક્ષ થઈ જાય છે, કર્મથી નિરપેક્ષ થઈ જાય છે, રાગથી નિરપેક્ષ થઈ જાય છે, પણ પરિણામથી નિરપેક્ષ નથી. અને ખરેખર એને એવું સમજાય છે કે હું રાગથી, કર્મથી કે શરીરથી નિરપેક્ષ થયો, પણ એનાથી સાપેક્ષી હતો કે દિવસે. એટલે એ તો એને ભ્રાંતિની અંદરમાં ભ્રાંતિને ચાલુ રાખી છે. ખરેખર એને જે નિરપેક્ષતા જે સમજવાની છે એ જ્ઞાયક ભાવની અંદરમાં પરિણામથી નિરપેક્ષ જ્ઞાયક ભાવ જે છે એને સમજવાનો છે. અને એ જ્યારે પરિણામથી નિરપેક્ષ જ્ઞાયક ભાવને જ્યારે સમજવાનો છે ત્યારે એને એવું લાગે છે કે પર્યાયની અંદરમાં જ્યારે આપણને પરભાવની અપેક્ષા નથી એટલે એટલી સ્થિતિ તો આપણી સારી છે. પણ આ પણ મૂર્ખાઈની ચરમસીમા છે. કારણ કે જે પરિણામની અંદરમાં શું છે એને જોવા રોકાય છે,
એ પરિણામની બહાર કોઈ દિવસ જઈ શકતો નથી. અને જીવ સાથેની કોઈ જો દુર્ઘટના રહી હોય તો એ જ રહી છે કે એણે હંમેશા પરિણામને વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કર્યો છે. પરિણામની અંદરમાં પાત્રતા છે, પરિણામની અંદરમાં યોગ્યતા છે, પરિણામની અંદરમાં ક્રમબદ્ધતા છે, પરિણામની અંદરમાં આત્માનો અનુભવ હોવો જોઈએ, પરિણામની અંદરમાં નાયકનું લક્ષ થવું જોઈએ. આ આખો એનો જે ઉપાડ જે છે એ જમીન દોસ્ત થવું છે. અને જમીન દોસ્ત ત્યારે જ થાય છે કે જ્યારે એના પરિણામ પૂતગલ દેખાય છે. અત્યારે શરીર એને પૂતગલ દેખાય છે તો શરીરથી ભિન્નતા એને સમજાય છે. જો પરિણામ એને પૂતગલ દેખાય તો શરીરથી ભિન્નતા એને સમજાશે. કારણ કે એ પર્યાય છે, એ જેમ પૂતગલ મારાથી જેટલું ભિન્ન છે એટલા પરિણામ એટલા મારાથી ભિન્ન છે. એક વખત ગુરુદેવને એવો કોઈ પ્રશ્ન પૂછ્યો પર્યાયના પક્ષવાળા જીએ કે સાહેબ દ્રવ્ય અને પર્યાયની વચ્ચેની કેટલી ભિન્નતા છે? તો ગુરુદેવ કહે કે મારા અને ભીત વચ્ચે જેટલી ભિન્નતા છે એટલી દ્રવ્ય અને પર્યાયની વચ્ચે ભિન્નતા છે. હવે આ વાત એને સમજાવવી જોઈએ કે પર્યાયની આટલી ભિન્નતાનો અર્થ શું છે. કારણ કે જીવની અનાદિકાળથી પર્યાય પ્રત્યેની નબળાઈ રહી છે. અને એટલું એને સમજાવવું જોઈએ કે જ્યારે નિર્મળ પર્યાય છે ને ત્યારે નિર્મળ પર્યાય પર્યાય નથી. હવે નિર્મળ પર્યાય તો આત્મા છે, તો ન્યા પર્યાયની ચર્ચા હોતી નથી. અને પર્યાયની ચર્ચા હોય છે અજ્ઞાન અવસ્થાની અંદરમાં. એટલે જે પર્યાયને લક્ષે પર્યાયની કઈ પણ વાત કરે છે એની અજ્ઞાન અવસ્થા ચાલુ રહે છે. જ્ઞાની પુરુષોને પુનઃ અનુભવ કરવા માટે હું જ્ઞાયક છું એવો વિકલ્પ નથી કરવો પડતો અને જ્ઞાયકમાં ચાલ્યા જાય છે. અને અજ્ઞાની હું જ્ઞાયક છું એવો વિકલ્પ કરી કરી માથું પછાડીને રહી જાય છે અને અનુભવ નથી થતો. એનું જો કઈ પણ કારણ જો જોવામાં આવે તો એ અત્યંત સ્પષ્ટ છે કે એને પરિણામનો 100% પક્ષ છે. પરિણામ સાપેક્ષ દ્રવ્ય એ જોવે છે. પ્રમાણના દ્રવ્યને એ આગળ કરે છે. અને એ સ્થિતિની અંદરમાં હું જ્ઞાયક ભાવ છું એવું એને ભાવ ભાષણ કોઈ દિવસ નથી. એટલે ચૈતન્યમાંથી એની ચેતના ઉઠતી નથી. જેની ચૈતન્યમાંથી ચેતના ઉઠે એની અંદરમાં ચેતના ન હોય, માત્ર ચેતન હોય. કારણ કે ચૈતન્યમાંથી ઉઠેલી ચેતનાનો અર્થ એ છે કે ત્યાં માત્ર ચૈતન્ય હોય. અને જ્યારે માત્ર ચૈતન્ય હોય ત્યારે એની અંદરમાં ચેતના શું કરે છે જેની સાથે ભાવે સર્વતા ભિન્નતા છે એની સાપેક્ષતાની અંદરમાં દ્રવ્ય સ્વભાવને જોતા એને દ્રવ્ય સ્વભાવ કોઈ દિવસ સમજાતો નથી. અને આ માર્ગમાં આવ્યા પછી કાર્યની સંપન્નતાની અંદરમાં જો કોઈ દોષ રહ્યો હોય તો એ છે કે પરિણામ એને પૂતગલ જેટલા જુદા નથી દેખાતા. જે દિવસે પરિણામ પૂતગલ જેટલા જુદા દેખાશે તે દિવસે નિર્મળ પર્યાય ત્યાં જ હશે. એને ઉત્પન્ન નહીં કરવી પડે, એને પ્રગટ નહીં કરવી પડે, એને પ્રગટ કરવાની કોઈ વ્યવસ્થા નથી. હું જ્ઞાયક ભાવ છું એવા લક્ષની અંદરમાં ત્યાં નિયમથી નિર્મળ પર્યાય હોય છે. અને જો નથી તો એનો અર્થ એ છે કે પરિણામ સાપેક્ષ દ્રવ્યને જોડે છે. જયારે પરિણામ સાપેક્ષ એટલે પરિણામ સાપેક્ષની અંદરમાં પરિણામનો સદભાવ માત્ર નહીં, એ પરિણામનો અભાવ પણ જોતો હોય તો પણ એ સાપેક્ષ ભાવ છે, નિરપેક્ષ ભાવ. કારણ કે પરિણામનો જે અભાવ જે કે છે એટલી અભાવની પણ અપેક્ષા જો લગાડે છે તો એ નિરપેક્ષ પરમ પારણામિક ભાવ જે છે એ નિરપેક્ષ પરમ પારણામિક ભાવ એની દ્રષ્ટિની અંદરમાં વસતો નથી. જ્યારે એ નિરપેક્ષ પરમ પારણામિક ભાવ એની દ્રષ્ટિની અંદરમાં વસતો નથી ત્યારે એનો જે સ્વાભાવિક સ્વભાવ જે છે એટલે કે જે કૃત્ય સ્વભાવ જે છે એ કૃત્ય સ્વભાવની એને અપૂર્વતા, અદ્ભુતતા એને જે માત્રામાં ભાસવી જોઈએ એ માત્રામાં ભાસતી નથી. અને એ નહીં ભાસવાને કારણે ભાવ ભાષણ થતું નથી. કારણ કે એને પરમ પારણામિક ભાવ એ પરમ પારણામિક ભાવ અને ભાવ ભાષણ ન થાય
પરમ પારણામિક ભાવ પરમ પારણામિક ભાવ પણ એ સમજાય અને અનુભવ ન થાય એવો અનાદિ અનંત કાળની અંદરમાં એક પણ પ્રસંગ બન્યો નથી, બનતો નથી અને બનવાનો નથી. તો જો કોઈ જીવ એમ કહે કે અમે તો હું જ્ઞાયક છું એટલું સ્વીકારીએ છીએ, એટલું સમજીએ છીએ, એટલું માનીએ છીએ, અને જો એની પાસે અનુભૂતિ નથી તો એના વચન અપ્રમાણ છે. કારણ કે આ માર્ગની અંદરમાં કોઈ પણ જગ્યાએ કોમ્પ્રોમાઇઝ વાળી કોઈ સ્થિતિ નથી. જ્યાં વસ્તુ વ્યવસ્થા જ એવી છે કે એને જ્ઞાયક ભાવ તે હું છું એવું સમજાય. કારણ કે આ માર્ગ સમજણનો છે, માર્ગ કરવાનો નથી. જેને આ માર્ગની અંદરમાં કંઈક કરવાનું છે એવું સમજાણું છે એ સદાય માર્ગથી દૂર રહ્યું છે. અને જેને આ માર્ગ સમજાણો છે, તમે જોઈ લો કૃપાળુદેવના વચનો, એને ડગલે અને પગલે, કદમે અને પત્રે પત્રે એને સમજાય છે એ શબ્દો ઉપર જોર મૂક્યું છે. આત્મસિદ્ધિની શરૂઆત પણ જે સ્વરૂપ સમજ્યા વિના, મોક્ષ થતો નથી, સમજાય છે. હવે આ સમજ શું છે અને એ સમજ હોય અને શ્રદ્ધા ન હોય એવી વ્યવસ્થા જૈન દર્શનની અંદરમાં છે. એને પોતાના સ્વભાવની સમજ હોય કે હું પરમ પારણામિક ભાવ એટલે સ્વભાવથી કૃત્ય ભાવ પરિણામથી રહિત એવો કૃત્ય ભાવ તે હું છું એવી એને સમજ હોય અને એના પરિણામની અંદરમાં જ્ઞાયક ન હોય. એ ત્રણ કાળની અંદરમાં બનતી ઘટના નથી. આ જૈન દર્શન ડગલે અને પગલે સિદ્ધાંતબદ્ધ એટલું બધું વ્યવસ્થિત છે કે એની અંદરમાં, એની વૃત્તિની અંદરમાં, અભિપ્રાયની અંદરમાં જ્ઞાયક ભાવ વૈસો હોય, ઢાઈસો હોય, અને એ પરિણામની અંદરમાં જ્ઞાયક ભાવ ન હોય, ન ભૂતો નથી. એટલે અહીંયા જે કાંઈ પણ એની સમજણ છે એ લુખ્ખી સમજણ કામ નથી આવતી. લુખ્ખી સમજણ એટલે સાપેક્ષ સમજણ જે છે. હવે સાપેક્ષ સમજણ શું છે કે જ્ઞાન જે હોય ને, જ્ઞાન હંમેશા બેનું હોય અને શ્રદ્ધા હંમેશા નિયમથી એકનું હોય. ન તો જ્ઞાન એકનું હોય, ન તો શ્રદ્ધાન બેનું હોય. હવે આ વ્યવસ્થા છે. હવે એને જો બેનું જ્ઞાન છે તો એ દ્રવ્ય પર્યાય બેનું જ્ઞાન છે તો એની અંદરમાં શ્રદ્ધાન તો એકનું હશે. હવે દ્રવ્ય પર્યાયનું જ્ઞાન હોય અને દ્રવ્ય પર્યાયનું જ્ઞાન થઈને દ્રવ્ય મુખ્ય થયું હોય અને એ દ્રવ્ય મુખ્ય થયા પછી શ્રદ્ધાની અંદરમાં દ્રવ્ય વૈસું હોય, બરાબર, અને પરિણામની અંદરમાં અનુભૂતિ ન હોય. એક પ્રસંગ તો દેખાડો વિશ્વની અંદર કે જ્ઞાન એકનું હોય એવું દેખાડો, કાં શ્રદ્ધાન બેનું હોય એવું દેખાડો, કાં તો જ્ઞાન બેનું હોય એ બેના જ્ઞાનની અંદરમાં જ્ઞાનમાં પણ એકાંત થયું હોય અને શ્રદ્ધાની અંદરમાં પણ એકાંત જ હોય અને સમ્યક દર્શન ન હોય એવું દેખાડો. એ વ્યવસ્થા નથી. એટલે પ્રશ્ન એટલો છે કે એ પોતાના સ્વભાવને જે રીતે સમજવાનો છે એ રીતે એને સમજ્યો. અને આજે 320મી ગાથા શરૂ કરતા પહેલા ગુરુદેવના આ સંદર્ભમાં જે વચનો જે છે કે આત્માર્થીઓની કઈ સ્થિતિ છે, કઈ સ્થિતિ હોવી જોઈએ અને એ સ્થિતિ હોય તો શું થાય, એ જે ગુરુદેવના વચનો જે છે એ જોઈએ. 62મો પાનો શું કહે છે? પોતાનો ચિદાનંદ ભગવાન એને ભૂલીને તને પરની રુચિ છે. પુણ્યની, પાપની, પર વિષયની એક તરફની જે રુચિનો ઉલ્લાસ છે, પરની રુચિ છે, પુણ્યની, પાપની, પર વિષયની રુચિ છે, એ તરફનો ઉલ્લાસ છે. એવી રુચિ, કેવી રુચિ? જેવી પાપ પુણ્યની રુચિ છે એવી રુચિ.
એવી રુચિ સ્વભાવ સન્મુખની થાય તો ધર્મ થાય. એટલે એક વાત તો અંડરલાઈન છે કે એને આત્મદર્શન નથી, તો એનો અર્થ એ છે કે જેવી પાપ પુણ્યની રુચિ છે તેવી આત્માની રુચિ. જેવો પર વિષયનો ઉલ્લાસ છે એવો સ્વ સ્વભાવનો ઉલ્લાસ નથી. સ્વભાવ સન્મુખની થાય તો ધર્મ થાય. એ પર્યાય પ્રગટ ન થાય, એટલે કે ધર્મની પર્યાય પ્રગટ ન થાય તો મારી પાસે આવવું, એવી આ વાત છે. હવે કયા શબ્દોની અંદરમાં એમની સાથે કરારબદ્ધ થઈ શકાય કે જેટલી પાપ પુણ્યની રુચિ એવી રુચિ આત્માની, જેટલો પર વિષયનો ઉલ્લાસ એટલો ઉલ્લાસ આત્માનો, અને પછી જો ધર્મની પર્યાય પ્રગટ ન થાય તો અમારી પાસે આવીને સમ્યક દર્શન લઈ જવું. આનાથી વધારે બાંયધારી તો બીજી કોઈ હોઈ શકે નહીં. આનાથી વધારે બીજું પ્રમાણ બીજું કોઈ હોઈ શકે નહીં. અને જો એની પાસે એ સ્થિતિ આજના દિવસે નથી તો એનું કારણ એને વિચારી લેવું જોઈએ કે એમણે એ પરમ પારણામિક ભાવને એ ભાવે, એ રુચિએ, એ ઉલ્લાસે સમજો નથી, શ્રદ્ધો નથી. અને એ કે છે કે મને સમજાણું છે, તો એ તો કથન એવું છે કે સમજથી બધું સરળ છે, बिन समझे मुश्किल, समझ के पीछे सब सरल है, बिन समझे मुश्किल. હવે સમજની અંદરમાં સરળતા ન હોય, સમજે અને સરળતાથી માર્ગ પ્રાપ્ત ન થાય, સમજે અને નાયકનું અનુભવન ન હોય, એવું કોઈ દિવસ નથી. એટલે એને ખરેખર તો એ સમજણ શું છે એ જેને ખબર નથી. એ સમજણની અંદરમાં જ્યારે એકાંતનો પ્રશ્ન આવે છે ત્યારે જેમાં એકાંત છે, શેમાં એકાંત છે? તો લોકોને એમ થાય છે કે નાયકની એકતા તો કરવી જોઈએ. અત્યારે પરની એકતા છે તો એટલી નાયકની એકતા થવી જોઈએ. હવે આ એને ખરેખર સમજની પરિભાષા ખબર નથી. જે એક છે એ એકને શેમાં એકતા થવી જોઈએ? નાયક એક છે ને, એક છે. હવે એ એક શેમાં એકતા કરે? હવે એને એકતા કરવી છે એટલે એનો મતલબ એ એક છે એનો અસ્વીકાર છે. પરમ પારણામિક ભાવની અંદરમાં એકતા કરવી જોઈએ. એકનો અસ્વીકાર છે કે સ્વીકાર છે? એટલે એ એના પોતાના સ્વભાવનો એને અસ્વીકાર છે. હવે એ સ્વભાવનો અસ્વીકાર કરીને એને સમ્યક દર્શન થઈ ગયા. આજે કોઈ પણ મુમુક્ષુને જોવો તો બસ કે ભાઈ બધો પ્રયત્ન કરીએ છીએ, પણ એ અંદરમાં એ એકાગ્રતા થઈને એકત્વ નથી થતું. એટલે ભાઈ તારે એકને આગ્રહ કરવું છે ને, એકને આગ્રહ કરવું છે એનો અર્થ શું છે ખબર છે? કે હું એક નથી. એકને આગ્રહ કરવું છે એનો મતલબ કે અત્યારે તો હું એક નથી. હવે એકને આગ્રહ કરીશ તો એકાગ્રતા થઈને એકત્વ થશે. એટલે ત્યાં એને દ્રવ્ય પર્યાયની ભિન્નતા અત્યંત સ્પષ્ટ રાખેલી છે. એને બંનેને ઉભા રાખ્યા છે. નથી જ્ઞાનમાં એકાંત, નથી શ્રદ્ધામાં એકાંત. એને પરમ પારણામિક ભાવની પ્રીતિ જ નથી. કારણ કે જે પ્રીતિની જે પરિભાષા જે છે ને, એ પરિભાષા એવી છે કે હું એક છું. હું એક છું. એ કોમાં એકતા કરે? શેમાં એકતા કરે? કઈ રીતે એકતા કરે? શેના દ્વારા એકતા કરે? એને પોતાના સ્વભાવને સ્વભાવથી સમજવાનો જે ગંભીરતાપૂર્વકનો જે પ્રયાસ હોવો જોઈએ એની ત્રુટિ છે. અને એ ત્રુટિની અંદરમાં નાયક ભાવ સમજાતો એમની જે સમજ જે છે ને એ સમજ વિપરીત છે. કારણ કે સમજથી સ્વીકાર હોય છે અને અસમજથી અસ્વીકાર હોય છે. સમજથી સ્વીકાર હોય છે એનું નામ મોક્ષ છે, અને અસમજથી અસ્વીકાર હોય એનું નામ સંસાર છે. હવે જો અંતરંગની જો સ્થિતિ વિચારવામાં આવે
તો જે જ્ઞાન જે છે એ જ્ઞાનની અંદરમાં સૌ કોઈને, ચાહે નિગોદનો જીવ હોય કે ચાહે સિદ્ધનો જીવ હોય, સૌ કોઈ જીવને થાય છે શું જ્ઞાનની અંદરમાં? તો કે એને થાય છે જ્ઞાનનું જ્ઞાન. કોઈ પણ જીવને અનાદિ અનંત કાળની અંદરમાં એને જ્ઞાનનું જ્ઞાન થાય છે. હવે જ્ઞાનનું જ્ઞાન થાય છે એનો અર્થ શું છે? કે આ જગત તારા જ્ઞાનનું જ્ઞેય નથી. હવે જે જગત જ્ઞાનનું જ્ઞેય નથી, જે જગત જ્ઞાનનું જ્ઞેય નથી, એને ખરેખર એને પ્રયત્ન શું કર્યો છે? કે પેલા તો એને જ્ઞેય બનાવ્યો, પછી જ્ઞેય કરીને એને હે કર્યું. હવે સ્થિતિ એ સર્જાય છે કે જે એનું જ્ઞેય બન્યું નથી એનું હે થયું. હવે જ્ઞાનનું જ્ઞાન એટલે કે આત્માનું જ્ઞાન એ સદાય થઈ રહ્યું છે. અને આત્માનું જ્ઞાન થઈ રહ્યું છે એનો અર્થ એ છે કે સમયે સમયે પ્રત્યેક ઉત્પન્ન થતા પરિણામની અંદરમાં એ જે જ્ઞાયકની સામર્થ્ય રૂપ સામાન્ય ઉપયોગ રૂપ જે મોજૂદગી જે છે એની અંદરમાં એને સંતોષ વર્તે છે. એટલે કે એ ઉપયોગની મુખ્યતાથી એને સંતોષ વર્તે છે. સ્વભાવની મુખ્યતાથી એને સમજણ ઉત્પન્ન થતી નથી. અને જયારે સ્વભાવની મુખ્યતાથી જયારે સમજણ ઉત્પન્ન થતી નથી ત્યારે ખરેખર એને એવું થાય છે કે હું રાગનો કરતા નથી પણ રાગનો જ્ઞાતા છું. કર્મનો કરતા નથી પણ કર્મનો જ્ઞાતા છું. જગતનો કરતા નથી પણ જગતનો જ્ઞાતા છું. હવે આ આખી જે સમજણ જે છે ને એ સમજણની સામે વાંધો છે. આ ભ્રાંતિની જન્મસ્થલી છે. જે જન્મસ્થલીની અંદરમાં જ્ઞાયક ભાવ કોઈ દિવસ સમજાતો નથી. એનો પ્રયત્ન રહ્યો છે જ્ઞાયક ભાવને સમજવાનો, જ્ઞાયક ભાવને આત્મસાત કરવાનો જે પ્રયત્ન જે રહ્યો છે એ પ્રયત્નની અંદરમાં જે માત્રાની અંદરમાં અર્પણતા રહેવી જોઈએ એ માત્રાની અંદરમાં અર્પણતા નથી. અને જયારે એ માત્રાની અંદરમાં અર્પણતા નથી રહી ત્યારે ખરેખર એને પર્યાયની અંદરમાં જ્ઞાયકનું લક્ષ કરવું છે, પર્યાયની અંદરમાં જ્ઞાયકનું એકત્વ કરવું છે. પરનું એકત્વ તો છૂટી ગયું છે પણ જ્ઞાયકનું એકત્વ થયું નથી. આવા બધા અસમંજસ વાળા પ્રશ્નો એને ઉત્પન્ન થાય છે. અને પરસ્પર ઉપદેશ પણ એવો મળે છે કે ભાઈ તમારા પરિણામની અંદરમાં શરીર પ્રત્યેની પ્રીતિ નથી, શરીરમાં સ્વસ્થતા જળવાય એવો તમારો ભાવ નથી, એટલે એટલી જ તમને એકતા બધી છૂટી છે. અને જ્ઞાયકમાં એકત્વ કેમ થતું નથી એવો જે પ્રશ્ન છે તમને જ્ઞાયકની રુચિ છે એવું દેખાડે છે. એટલે આ જે તમારો પ્રયત્ન છે એ પ્રયત્ન સારો છે. આવો અજ્ઞાનીઓનો પરસ્પર ઉપદેશ આજને દિવસે મોટા ભાગે જોવા મળે છે. જ્યાં પોતાનો સ્વભાવ ઉર્ધ્વ એટલે સર્વસ્વ, સર્વસ્વ એટલે એકમાત્ર જ્ઞાયક ભાવ તે હું, એ છોડીને બાકી પરિણામની અંદરમાં આત્માનું ધ્યાન છે કે પરિણામની અંદરમાં આત્માનું જ્ઞાન છે કે પરિણામની અંદરમાં જે કાંઈ પણ છે એની तरफ लक्ष्य न કરીને मैं किसका ध्यान करूं, परिणाम मेरा ध्यान करे तो करो, એટલી હદે પરિણામથી નિષ્પ્રહ થઈ જે જ્ઞાયક ભાવને સમજતો નથી. જ્ઞાયક ભાવ છે તે હું છું એવું લક્ષ્ય જે કરતો નથી એને આ માર્ગની સમજણ ઉત્પન્ન થવી ઘણી મુશ્કેલ છે.
કારણ કે આવો જ્ઞાયક ભાવ એને સમજાવવો જોઈએ. આવો જ્ઞાયક ભાવ, આવો પરમ પારણામિક ભાવ જ્યાં સુધી ન સમજાય ગુરુદેવ કહે છે કે રાગ એ પૂતગલના પરિણામ છે એમ નથી, પરિણામ જે સ્વયં છે એ પૂતગલ છે. એ વાત એને સમજાવી જોઈએ. કારણ કે એટલી હદે એની પૃથકતા, ભિન્નતા એ નહીં સમજાય તો એ સર્વતાનો અર્થ શું છે એ નહીં સમજાય. અને એ જે સર્વતા ભિન્નતા જે છે એ સર્વતા છે. જો હું જીવ છું તો મારી અપેક્ષાએ સમસ્ત વિશ્વ અજીવ છે. હવે અજીવ છે એટલે બીજા જીવો જળ થઈ ગયા એવું તો નથી. એ અજીવ છે. હવે હું જ્ઞાયક ભાવ છું તો હવે એને છોડીને જે કાંઈ પણ છે, પછી ચાહે પરિણામ હો, ચાહે પરિણામની અંદરમાં ઉત્પન્ન થયેલા ચાર ભાવો હો, કાંઈ પણ હો, તે હું નથી. હવે હું નથી કોણ? હું શું નથી? જે પૂતગલ છે તે હું નથી. અને ભાઈ પર્યાયનો ઉત્પાદ વ્યય છે કે નહીં? છે ને. જેનો ઉત્પાદ વ્યય છે એ પૂતગલ છે. હવે છે શું? ભેગું થાય છે ને ગળે છે, આ ઉત્પન્ન થાય છે ને નાશ પામે છે. ફરક શું છે એની અંદર? એવી જો એને નાયક ભાવની ખુમારી જો ન ચડે અને પર્યાયથી એવી પૃથકતા જો ન ભાસે તો હજી અંતરંગની અંદરમાં એક સૂક્ષ્મ ભેદ જે એને રહી જાય છે, એ સૂક્ષ્મ ભેદની ચર્ચા કરવી પણ યોગ્ય નથી. કારણ કે જેને હજી પરિણામથી ભિન્નતા કઈ રીતે છે, કેવી રીતે છે, અને એની વ્યવસ્થા જ્યાં સમજાતી નથી, એને નાયક ભાવ અકર્તા દેખાય છે તો એ પરિણામનો કરતા નથી માટે અકર્તા છે. એ આવેદક દેખાય છે તો એ પરિણામને અનુભવતો નથી માટે એ આવેદક છે. એ પરિણામને ભોગવતો નથી માટે એ અભોગતા છે. એવું તેને પરમ પારણામિક નું સ્વરૂપ દેખાય છે. હવે આ મૂળ સમજની અંદરમાં વાંધા છે, મૂળ સ્વભાવના લક્ષની અંદરમાં વાંધા છે. સ્વભાવ કેવો છે એ સ્વરૂપની સમજણમાં વાંધો છે. એ સ્થિતિની અંદરમાં સમ્યક દર્શન અશક્ય છે. અને જો આટલું સમજાય તો જેમ મહાવિદ્યની અંદરમાં સિમંદર ભગવાનના સાનિધ્યની અંદરમાં મુનિઓના ટોળે ને ટોળા હોય છે, એમ પંચમ કાળની અંદરમાં ગુરુદેવના સાનિધ્યની અંદરમાં સમ્યક દ્રષ્ટિઓના ટોળા તો અતિ અવશ્ય હોય. જો આ પોતાનો જ્ઞાયક ભાવ જેમ છે તેમ એને સમજાઈ જાય. પણ એ જ્ઞાયક ભાવ એને જ્ઞાયક ભાવથી નથી સમજાતો. જ્યાં સુધી જ્ઞાયક ભાવથી નથી સમજાતો, એની કૃત્યતા નથી સમજાતી, એની સંપૂર્ણતા નથી સમજાતી, ત્યાં સુધી ચાહે તો એ પરિણામ સાપેક્ષ જ્ઞાયક ભાવને જોવે છે અને કાં તો એ ગુણ સાપેક્ષ પરમ પારણામિક ભાવને જોવે છે. જે પર્યાય સાપેક્ષ પરમ પારણામિક ભાવને જોવે છે અને જે ગુણ સાપેક્ષ પરમ પારણામિક ભાવને જોવે છે એને પરમ પારણામિક ભાવ સમજાતો. એનો અર્થ એમ નથી કે પર્યાય નથી, એનો અર્થ એમ નથી કે ગુણ નથી. પર્યાય એક સમયનું સત છે અને એ સતનો કોઈ અસ્વીકાર કરે છે તો એ જૈન દર્શનની બહાર છે. ગુણ છે એ ત્રિકાળ સત છે અને ત્રિકાળ સતનો કોઈ અસ્વીકાર કરે છે તો એ જૈન દર્શનની બહાર છે. પણ પ્રશ્ન એ છે કે ગુણીની અંદરમાં ગુણ છે કે નહીં? પ્રશ્ન એ છે ગુણીની અંદરમાં પર્યાય છે કે નહીં? કારણ કે આ વાત શ્રદ્ધાની છે, આ વાત અહમની છે અને જેમાં અહમ થાય છે એ અહમનું સ્વરૂપ શું છે? નિરપેક્ષ અભેદ જો એનું સ્વરૂપ હોય તો એની અંદરમાં ક્યાં ક્યાં ભેદ સમાય છે અને કયા ભેદને સમાવેશ કરવાથી એને નિરપેક્ષ અભેદ કહેવાશે? જેને આત્મામાં ગુણ છે
એવી જેને સમજણ છે એ સમજણ એને આત્મભાવને સમજવા દેતી નથી. કારણ કે જે ગુણીમાં ગુણ અનુભવાતા નથી, તમે અનુભવની પર્યાય લો ને, એ અનુભવની પર્યાયની અંદરમાં ગુણ અનુભવાય છે કે આત્મા અનુભવાય છે? તો જે અનુભવની અંદરમાં આત્મા નથી અનુભવાતા, ગુણ નથી અનુભવાતા, તો ખરેખર એ ગુણની ચર્ચા શા માટે છે? અને ગુણ જ્ઞાયકથી અભેદ છે, તો કેવી રીતે અભેદ છે? જેમ જ્ઞેયની અંદરમાં દ્રવ્ય પર્યાય સાપેક્ષ અભેદ છે, નવીન ક્ષણિક ઉત્પન્ન થતું સાપેક્ષ અભેદ અનુભૂતિની અંદરમાં જેમ દ્રવ્ય પર્યાય છે, એવી રીતે દ્રવ્ય અને ગુણ અભેદ છે? તો કે ના, એવી રીતે તો નથી. તો કેવી રીતે અભેદ છે? દ્રવ્ય પણ ત્રિકાળી છે અને ગુણ પણ ત્રિકાળી છે. દ્રવ્ય પણ સત છે અને ગુણ પણ સત છે. તો આની અભેદતા કેવી છે? તો કે આની અભેદતા નિરપેક્ષ અભેદતા છે. એક ગુણની ચર્ચા ગુણીને સમજાવવા માટે તો હતી, પણ ગુણને સમજવા માટે નહોતી. ગુણોની ચર્ચા ગુણીને સમજવા માટે તો હતી, કારણ કે ધર્મી ધર્મ વડે સમજાવી શકાય છે, અને ધર્મો ધર્મીની અંદરમાં કેવી રીતે છે? એ અનંત ધર્મો થી અભેદ, એટલે કે અનંત ભેદોથી અભેદ ધર્મી છે કે અનંત ધર્મમય સ્વાભાવિક અભેદ ધર્મી છે? અને જો એ અનંત ધર્મમય સ્વાભાવિક અભેદ ધર્મી છે, તેમાં ધર્મ ક્યાં છે? જ્યારે ધર્મની ચર્ચા થાય છે ત્યારે ધર્મમાં ધર્મી તો છે, કારણ કે ધર્મ જે છે એ ધર્મીથી અભેદ છે. પણ જ્યારે ધર્મની ચર્ચા થાય છે ત્યારે એની અંદરમાં ધર્મ છે કે નહીં? અને હોય તો બતાવો. અને આચાર્ય ભગવાનને પણ ખબર છે કે પંચમ કાળની અંદરમાં, કોમ્પ્યુટર યુગની અંદરમાં આવનારા જીવો એટલા બધા પારંગત હશે કે જે ભેદથી અભેદ આત્માને બતાવશું એ ભેદને જ અભેદ સમજી લેશે અને અભેદને તડકે મૂકી દેશે. એટલે એમણે સમયસારની શરૂઆત કરતા એ સ્પષ્ટીકરણ કર્યું. શું સ્પષ્ટીકરણ કર્યું? કે નિકટવર્તી શિષ્ય જનને. કયો શિષ્ય? અનંત ધર્મોમય એક ધર્મીને ઓળખાવનારા, અભેદ નાયક ભાવને બતાવવા, ભેદ ઉપજાવીને વ્યવહાર માત્રથી એવો ઉપદેશ. એક તો ભેદ છે નહીં, કારણ કે એમાં એમ લખ્યું છે કે આચાર્યનો મત એવો છે કે અનંત ધર્મોમય અભેદ ધર્મી સ્વભાવથી છે. હવે અનંત ધર્મોમય જે સ્વભાવથી અભેદ ધર્મી છે એની અંદરમાં એ ધર્મો તો છે ને, ધર્મીમાં ધર્મો તો છે ને, પણ હવે ધર્મી બતાવે કેવી રીતે? તો ભેદ ઉપજાવી કાઢીને, ઉપજાવી કાઢવાનો અર્થ શું છે નહીં. ને પછી ઉપજાવી કાઢીને એટલી પછી વાતથી અટકા નહીં, સાયપન દીધું અને કે છે કે વ્યવહાર માત્રથી એવો ઉપદેશ છે. હવે જે વ્યવસ્થાની અંદરમાં નથી, હવે એ વ્યવસ્થાને બતાવી છે. કેવી રીતે બતાવે? તો વ્યવહાર માત્રથી એવો ઉપદેશ છે. અને ત્યાં પણ આચાર્ય ભગવાને થોડીક વાત ઢીલી કરી નાખી. જ્ઞાનીને જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી. ખરેખર જ્ઞાની કહેતા જ્ઞાયક છે.
પણ લોકો જ્ઞાની કહેતા સમ્યક જ્ઞાની સમજે છે. કારણ કે એની પહેલી પંક્તિ એ છે ટીકાની, જ્ઞાયકમાં જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી. જ્ઞાયકમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર વિદ્યમાન નથી. શબ્દ પ્રયોગ એ છે કે વિદ્યમાન નથી. પેલા શરૂઆત ત્યાંથી કરી છે, પછી શા માટે એનો એવો ઉપદેશ છે એનું સ્પષ્ટીકરણ કર્યું છે. હવે નાયકમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર વિદ્યમાન નથી નો અર્થ હજી તો ભાઈ પર્યાય થી ભિન્નતા સમજતા એને પસીનો છૂટે છે. અને જ્યાં ગુણ જ્ઞાયકમાં નથી એમ કહે છે, ઉભો થઈને હાલતો જ થઈ જાય છે. પણ એને સમજાતું નથી, કારણ કે કોઈ પણ વાત પ્રયોજનના લક્ષ્ય કરવામાં આવે છે. અને જ્યારે દ્રષ્ટિનો વિષય પ્રયોજન છે, દ્રષ્ટિના વિષયની ગાથા છે, અનુભૂતિનું સ્વરૂપ, અનુભૂતિનો વિષય નાયક ભાવ છે એ કેવો છે એની જયારે ચર્ચા છે, ત્યારે એની અંદરમાં ક્યાં ભેદને ચલાવી લેવાય, ક્યાં ભેદને ચલાવી લેવાય. અને જગત ચલાવો તો ચલાવો, જેમ નથી એમ ચલાવો તો ચલાવો, પણ છે નહીં એવું. હવે જેવું છે નહીં એવું જાણવું, જેવું જાણવું એવું માનવું. ભ્રાંતિ છોડીને બીજું એમાં રહી શું શકે? આજે આત્માર્થીઓનો જે પ્રશ્ન જે છે એ આત્મદર્શન થતું નથી, એનું મૂળભૂત કારણ શું છે એનો કોઈ દિવસ વિચાર નથી. કે જે વસ્તુ સ્વભાવને સ્વભાવથી જોવી જોઈએ, હવે સ્વભાવથી જોયો તો એ સ્વભાવથી તો અભેદ છે. કારણ કે ધ્યેયનું સ્વરૂપ એવું છે કે છે ને, ધ્યેય જે છે ને એ ત્રિકાળ અભેદ છે. ત્રિકાળ અભેદ છે એટલું નથી, ત્રિકાળ સ્વાભાવિક નિરપેક્ષ અભેદ છે. જે ત્રિકાળ સ્વાભાવિક નિરપેક્ષ અભેદ જે છે એની અંદરમાં ગુણભેદ નથી. હવે ધ્યેયની અંદરમાં ગુણભેદ નથી, માટે ધ્યેય જે છે ને એ અભેદ છે. અને જ્ઞેયની અંદરમાં પર્યાય ભેદ નથી, માટે એ અભેદ છે. ધ્યેયની અંદરમાં ગુણભેદ નથી, માટે એ અભેદ છે. અને જ્ઞેયની અંદરમાં પર્યાય ભેદ નથી, માટે એ અભેદ છે. પણ એક ત્રિકાળ નિરપેક્ષ સ્વાભાવિક અભેદ છે, અને એક નવીન ક્ષણિક સાપેક્ષ અભેદ છે. બંનેને અભેદ કહેવાય છે, પણ બંને અભેદની અંદરમાં ફરક છે. એકમાં ગુણભેદ નથી, માટે એ અભેદ છે. અને એકની અંદરમાં પર્યાય ભેદ નથી, માટે એ અભેદ છે. એક ધ્યેય છે ને એક જ્ઞેય છે. ધ્યેય હંમેશા પર્યાયથી રહિત હોય છે, ધ્યેય હંમેશા ભેદથી રહિત હોય છે, અને જ્ઞેય હંમેશા નિર્મળ પર્યાયથી સહિત હોય છે. તો આ જો સ્થિતિને એ સ્વભાવથી જો ન સમજે કે ભાઈ ધ્યેયમાં અભેદ કહેવાય છે અને જ્ઞેયમાં અભેદ કહેવાય છે, અને એ અભેદની એક ટર્મ્સ, એક શરત બંને જગ્યાએ લાગુ કરી દે, અતોપતો નહીં રહે. અને એવું જ થયું છે જીવની સાથે. એ ધ્યેયમાં ગુણભેદ નથી અને જ્ઞેયમાં પર્યાય ભેદ નથી, એ વાતને જ સ્વીકારવા તૈયાર નથી. કારણ કે જ્યાં સુધી આ એની બેઝિક સ્થિતિ જે છે એ સ્થિતિ જો નહીં સમજાય તો એ પરિસ્થિતિ ઉત્પન્ન જ નહીં થાય. કારણ કે જેને સ્થિતિ સમજાય છે એને પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. એ પરિસ્થિતિ ઉત્પન્ન થતી વસ્તુ છે, પરિસ્થિતિ ઉત્પન્ન કરાતી વસ્તુ નથી. હવે જે પરિસ્થિતિ સહજ ઉત્પન્ન થાય છે એ જે સ્થિતિ સમજે છે ને પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. કારણ કે પરિણામની પોતાની પણ જે સ્વાધીનતા જે છે, સ્વતંત્રતા જે છે, એ સ્વતંત્રતા કેટલી છે કે હું જ્ઞાયક છું એમ જે પરિણામ કહે એ જ પરિણામની સ્વાધીનતા અને સ્વતંત્રતા છે. હું પરિણામ અને જ્ઞાયક મારું લક્ષ્ય, હું પરિણામ અને જ્ઞાયક મારું ધ્યેય, એ પરિણામની સ્વચ્છંદતા છે. કારણ કે
શ્રદ્ધાના પરિણામના સ્વભાવનો જો વિચાર કરવામાં આવે તો શ્રદ્ધાની પર્યાય ક્યારે પણ ચાહે વિપરીત સ્થિતિમાં હો કે અવિપરીત સ્થિતિમાં હો, એટલે મિથ્યા દર્શનની જે પર્યાય જે છે એની પણ જો સ્થિતિનો જો વિચાર કરવામાં આવે તો એ પરિણામ પોતાને કાયમ રાખીને હું શરીર છું એમ નથી કહેતું. હું શરીર છું એમ કે છે ને, તે પોતાને કાયમ રાખીને કે છે, તે પોતાનો પર્યાય તો ગુમાવીને કે છે હું શરીર છું. અને હું શરીર છું એવું એને પોતાનો પર્યાય ધર્મ તો ચાલુ રાખ્યો છે, પણ પર્યાય પોતાનું ભિન્ન અસ્તિત્વ ચાલુ નથી રાખ્યું. એને તો હું શરીર છું એમ કહેતા જાણે એ શરીર જ એનું અસ્તિત્વ હોય એ રીતે એ શ્રદ્ધાની પર્યાય પરિણમે છે. એટલે મિથ્યાત્વની અંદરમાં પણ શ્રદ્ધાની પર્યાય 100% પરિણમે છે. અને એમ પરિણમવા માટે પર્યાયને ઉત્પાદ વ્યયના સ્વભાવને છોડીને શરીરની સાથે એકમેક નથી થવું પડતું. તો પછી એ પર્યાય હું જ્ઞાયક છું એમ કહે, એમાં એને જ્ઞાયકની સાથે એકમેક થવાની શું જરૂર છે? અનાદિકાળથી જીવ જો પર્યાયની અંદરમાં હું શરીર છું એવી માન્યતા શરીરની સાથે એકમેક થયા વિના અનાદિકાળથી જો એ માન્યતા જીવંત રાખી શકતી હોય તો આજથી અનંત કાળ સુધી એ જ્ઞાયકની સાથે એકમેક થયા વિના હું જ્ઞાયક છું એવું શા માટે ન રહી શકે? શા માટે ન રહી શકે? એમાં દ્રવ્ય પર્યાયને એક થવાની કઈ જરૂર નથી. પર્યાય શરીરની અંદરમાં એટલે કે બીજા દ્રવ્યની સાથે એકમેક થયા વિના અનંત કાળ હું એક છું, હું શરીર છું એવું કહી શકાય. અને દ્રષ્ટિના વિષયની અંદરમાં તો કે પર્યાયના દ્રવ્યની સાથે ભેળવી અને એ પર્યાય દ્રવ્યની સાથે અભેદ થાય. અરે ભાઈ તું શું કરે છે? ના, શરીરની અંદરમાં એને એક થવાની જરૂર નથી, જ્ઞાયકની અંદરમાં એને એક થવાની જરૂરત છે. એની વ્યવસ્થાની અંદરમાં એને કેટલી હદે ભ્રાંતિ છે. એ પર્યાયના સતને પર્યાયના સતપણે સ્વીકાર જ નથી કરતો. અને પર્યાયના સતને પર્યાયના સતપણે સ્વીકાર ન કરે અને એના અસ્તિત્વને ધ્યાનના સ્વભાવને ધ્યાનના સ્વરૂપને ધ્યેય સ્વભાવ સાથે ભેળવી દે. ભાઈ પર્યાયની અંદરમાં બેસીને દ્રવ્યને જોવાથી નથી દ્રવ્યનું જ્ઞાન થતું, નથી પર્યાયનું જ્ઞાન થતું. એકમાત્ર અજ્ઞાન થાય છે. શેનું? ભ્રાંતિ રૂપ અજ્ઞાન. અને જે દ્રવ્યની અંદરમાં બેસીને જે દ્રવ્યને જોવે છે એને દ્રવ્યનું પણ જ્ઞાન થાય છે અને પર્યાયનું પણ જ્ઞાન થાય છે. એને શ્રદ્ધાન તો દ્રવ્યનું થાય છે પણ જ્ઞાન દ્રવ્ય પર્યાયનું થાય છે. કોને? જે દ્રવ્યમાં બેસીને દ્રવ્યને જોવે છે. એટલે જે માર્ગનું જે વિધાન જે છે એ અનાદિ અનંત અત્યંત સ્પષ્ટ છે. ફક્ત પ્રશ્ન એટલો છે કે પોતાના સ્વભાવને સ્વભાવથી કેવી રીતે જોવે છે. અને એ સ્વભાવથી નથી જોતો તો એ કોઈ ભ્રાંતિરૂપ વસ્તુ સ્વભાવને ક્યાંય ને ક્યાંય ભેળવી દઈને ભેદથી અભેદ સમજીને, સાપેક્ષ ભેદથી અભેદ સમજીને, જ્યાં નિરપેક્ષ અભેદની ચર્ચા છે ત્યાં નિરપેક્ષ અભેદ નથી સમજતો અને જ્યાં અનુભૂતિની અંદરમાં સાપેક્ષ અભેદની ચર્ચા છે ત્યાં સાપેક્ષ અભેદ નથી સમજતો. એ સાપેક્ષ અભેદને નિરપેક્ષ અભેદમાં ભેળવે છે અને કા નિરપેક્ષ અભેદને સાપેક્ષ અભેદમાં ભેળવે છે. આ બંને સ્થિતિ આખી જુદી છે. એક દ્રષ્ટિનો વિષય છે અને એક અનુભૂતિનું સ્વરૂપ છે. એક અનુભૂતિનો વિષય છે અને એક અનુભૂતિ છે. બંને વસ્તુ જુદી છે. એકનો વિષય કરતા જે સ્થિતિ ઉત્પન્ન થાય એનું નામ તો અનુભૂતિ છે. પણ જેને વિષય કરે છે
એ શરીર કે દિવસે પર્યાયમાં આવ્યું છે ભાઈ? તો જ્ઞાયક શા માટે પર્યાયમાં આવે? બરાબર. જો શરીર પર્યાયની અંદરમાં આવ્યા વગર હું શરીર છું એવું અનંતકાળ રહી શકાતું હોય, તો હું આત્મા છું એમ પરિણામ શરીરની અંદરમાં ગયા વગર, આત્માની અંદરમાં ગયા વગર, કે આત્મા પરિણામની અંદરમાં આવ્યા વગર શા માટે અનંતકાળ ન રહે? એની અંદરમાં કોઈ પણ પ્રકારના ભેળસેળની જરૂરત નથી. અને પરિણામ શરીરની સાથે એકમેક થયા વિના શરીરની દરેક ક્રિયા એ પોતાની જ ક્રિયા હોય એવું જો અનુભવી શકતી હોય, તો જ્ઞાયકની સાથે એકમેક થયા વિના જ્ઞાયકની સમસ્ત સ્થિતિ એ ક્રિયાની અંદરમાં થાય એમાં નવાઈ શું છે? એવું અનુભવે, જેવો જ્ઞાયક છે એવો પરિણામ અનુભવે, એમાં નવાઈ શું છે? કારણ કે પરિણામની અંદરમાં પોતાનું વિશ્વ રચવાની તાકાત છે. એના સ્વચ્છ સ્વભાવની, એના નિર્મળ સ્વભાવનું સામર્થ્ય એવું છે કે પોતાનું જગત રચે છે. એ કોઈ પણ જગતની અપેક્ષા નથી રાખતી અને પોતાના સામર્થ્યથી પોતાના જ્ઞાયકને રચે અને અનુભવે. એમાં ત્રિકાળ જ્ઞાયકને વાંધો ક્યાં છે? એની તેમાં એને કૃપા દ્રષ્ટિ છે. કારણ કે જે દ્રવ્ય હોય છે ને હંમેશા કૃપાવંત હોય છે. એ દ્રવ્ય છે ને એ પરિણામનો દોષ કોઈ દિવસ નથી જોતો. અત્યારે આ શરીર છે ને એ શરીર પૂતગલ દ્રવ્ય છે. હવે એ જયારે એ પરિણામ જયારે એમ કે છે કે હું શરીર છું, તો એ શરીર દ્રવ્ય એના ઉપર કૃપાવંત રહેશે. હું જ્ઞાયક છું તો જ્ઞાયક દ્રવ્ય એના ઉપર કૃપાવંત રહે છે. દ્રવ્ય હંમેશા કૃપાવંત હોય છે. ફક્ત પ્રશ્ન એટલો છે કે પર્યાયને એની કૃપા જોઈએ છે કે નહીં, એ પર્યાયને આધીન છે. એને કોઈ દિવસ આ સ્વભાવને સ્વભાવથી વિચારવાનો પ્રયત્ન નથી કર્યો. એ હંમેશા સ્વભાવથી દૂર રહીને એને સ્વભાવને નિહાળવાનો પ્રયત્ન કર્યો છે. અને એ સ્વભાવથી દૂર રહીને સ્વભાવને નિહાળી શકાય એવી કોઈ વ્યવસ્થા નથી. કારણ કે એ સ્વનો ભાવ નથી. જો એ સ્વનો ભાવ હોત ને, ગુણો જે છે ને ગુણો, એ જો સ્વ એટલે દ્રવ્ય, અને એ દ્રવ્યનો ભાવ જો ગુણ હોત તો એ જેમ દ્રવ્ય પર્યાયના ભેદ મંજૂર છે એમ દ્રવ્ય ગુણના ભેદ પણ મંજૂર છે. પણ એ સ્વનો ભાવ નથી, એ સ્વભાવ છે. સ્વનો ભાવ હોત તો એ બંને ભેદ મંજૂર હતા. પણ એ જે સ્વભાવ જે છે ને એની વચ્ચે નો નથી. નો, ના, ની, નો, એ આખી બે ભેદને સ્પષ્ટ કરે છે. દ્રવ્ય ની પર્યાય બે ભેદને સ્પષ્ટ કરે છે. પણ દ્રવ્ય ના ગુણ, દ્રવ્ય નો સ્વભાવ એવું ગુણ ગુણીની વચ્ચે, દ્રવ્ય અને દ્રવ્યના સ્વભાવની વચ્ચે એવું નથી. જે સ્વભાવ જે છે એ સ્વભાવ છે અને સ્વભાવ જે છે એ સ્વ છે. બસ એ સ્વ કહેતા એમાં સ્વભાવ સમાઈ જાય છે, સંમિલિત થઈ જાય છે. અને એ જે સંમિલિત જે થાય છે એ નિરપેક્ષ અભેદપણે સંમિલિત થાય છે. તો એની અંદરમાં ભેદ ઉપજાવી કાઢેલો હતો એ વાત એને સ્પષ્ટ કરી છે. અને જો એટલી વાત એને સ્પષ્ટ નથી થતી તો દ્રષ્ટિના વિષયની અંદરમાં ભૂલ રહી જાય છે. અને આ ભૂલ દ્રવ્યલિંગી મુનિની પણ અનાદિકાળથી રહી છે અને આત્માર્થીઓની અધ્યાત્મના ક્ષેત્રની અંદરમાં આવીને પણ અનાદિકાળથી રહી છે. કારણ કે આત્મભાવને આત્મભાવથી જોવે, એટલે કે પરમ પારણામિક ભાવને હું પરમ પારણામિક ભાવ છું એવા ભાવે જોવે તો નિયમથી તત્ક્ષણ એ પરિણામની અંદરમાં સમ્યક દર્શન અને જ્ઞાન હોય છે. એવું તીર્થંકર પરમાત્માઓનું, ગણધર દેવોનું, આચાર્ય મુનિરાજોનું અને જ્ઞાની પુરુષોનું અફર ત્રિકાળ
અકૃત્રિમ કથન છે. બરાબર. અને જો એને એ આત્માની પ્રીતિ છે અને એ પરિણામની અંદરમાં આત્મા નથી, તો એનો સ્પષ્ટ ઉત્તર એ છે કે એને આત્માની પ્રીતિ નથી. અહીંયા બીજા જવાબની જરૂરત નથી. બરાબર. કારણ કે હવે ઘણા એને મલાવવામાં આવ્યા છે. ભાઈ તું ભગવાન છો, ભગવાન છો, ભગવાન છો એમ કહીને ગુરુદેવે જે રીતે જાગૃત કર્યા છે અને જે કરુણા દ્રષ્ટિથી, જે નિષ્પૃહતાથી એમણે ભગવાન આત્માને બતાવ્યો છે, એનો આત્માર્થીઓએ આત્માર્થીના બેનરની નીચે બરાબર. એમની એ નિષ્પૃહ કરુણાનો દુરુપયોગ કર્યો છે. કારણ કે ગુરુદેવના સંતાન કહેવામાં ગૌરવ અનુભવે છે અને ગુરુદેવે કહેલા તત્વને પોતાના અભિપ્રાયથી જોવામાં ગૌરવ અનુભવે છે. તો જ્ઞાત તો રદ નથી રહેતા ગુરુદેવ, કે જ્ઞાન નથી રહેતું ગુરુદેવનું ગૌરવ. એ કલંકજનક દુર્ઘટના છે કે જેની અંદરમાં આવા પુરુષ મળ્યા પછી એણે પોતાના અભિપ્રાયને જેવું નિજ સ્વરૂપ છે એવો અભિપ્રાય એણે કેળવો નથી. એણે હંમેશા પ્રયત્ન કર્યો છે પ્રવૃત્તિને ઠીક કરવામાં. એણે હંમેશા પ્રયત્ન કર્યો છે પરિણામને વ્યવસ્થિત કરવામાં. એણે ક્યારે પણ પોતાનો અભિપ્રાય, પોતાની વૃત્તિ કોઈ દિવસ જેવું સ્વરૂપ છે એવું એણે કેળવું નથી. પણ ભાઈ આ તો ગુરુદેવને એમાં શું નુકસાન, સિમંદર ભગવાનને એમાં શું નુકસાન? નુકસાન પોતાનું છે એવું સમજીને એ હજી પણ જાગે. કારણ કે આજને દિવસે પણ ગુરુદેવની એ વાણી જીવંત છે કે જેની અંદરમાં એને ડગલે અને પગલે, કદમે કદમે જ્ઞાયક ભાવને એવી રીતે ખડો કર્યો છે કે જો આ 320મી ગાથાના ગુરુદેવના પ્રવચનોને સર્વાંગી રીતે જો જોવામાં આવે, વાંચવામાં આવે, સ્વાધ્યાયમાં લેવામાં આવે તો નિયમથી જ્ઞાયક ખડો થાય. અને એ રીતે ખડો થાય છે કે જેની અંદરમાં ગુરુદેવે એક એક વાત જે કરી છે એ એટલી હદે સ્પષ્ટ કરી છે કે જેની સ્પષ્ટતા ચરમ સીમાએ છે. બરાબર. કેવળ જ્ઞાનને વ્યવહાર કહીને, એક વાર નહીં 4 વાર વ્યવહાર કહીને લે એ આ વસ્તુ છે. હવે એવું કેવા પાછળનો હાર્દ શું છે? એવું આકરી વાત કહીને લોકોને આકરી લાગે છે. કેવળ જ્ઞાનને તમે આ વસ્તુ કહો છો એ આકરી લાગે છે. આગળમાં એમ કહ્યું કે ગુણને ગોતવા જઈશ તો તારી ખોજ જ ખોવાઈ જશે. ગુણી તો હાથ નહીં આવે પણ તારી ખોજ જ ખોવાઈ જશે. એટલે તને અત્યારે જે ગોતવાનો, જે આત્માને ગોતવાનો જે પ્રયત્ન છે ને એ ગોતવાનો પ્રયત્ન સમાપ્ત થઈ જશે. એક એક વચનો છે આની અંદરમાં અને આપણે 2-4 દિવસમાં જે કંઈ પણ થાય એ જોશું. પરંતુ એ વાત એને સમજવા જેવી છે કે આટલા સ્પષ્ટ વચનો હોવા છતાં પણ શા માટે એને નિરપેક્ષ સ્વભાવ નિરપેક્ષતાથી નથી સમજાતો? શા માટે એને નિરપેક્ષ સ્વભાવ સમજવા માટે હંમેશા પરિણામ સાપેક્ષ કે ગુણભેદ સાપેક્ષ કે નય સાપેક્ષ એને જ્ઞાયક ભાવને જ નિહાળવાનો પ્રયત્ન કર્યો છે? શું ગુરુદેવ પ્રત્યેની વફાદારી નથી? શું ગુરુદેવ પ્રત્યેની અર્પણતા નથી? શું ગુરુદેવે કરેલું તત્વ પ્રતિપાદન જે થયું છે એ જીન આમનાયને અનુસાર
તીર્થંકર ભગવાનના ઉપદેશને અનુસાર ગુરુ પરંપરાની અંદરમાં સિમંદર ભગવાન પાસેથી, કુંકુન આચાર્ય દેવ પાસેથી, અમૃતચંદ્ર આચાર્ય દેવ પાસેથી સીધું આવેલું તત્વ નથી. એ અનુભવથી પ્રમાણ થયેલું તત્વ નથી. અને જો છે તો બધા ક્યાં છે? સંયોગથી એને શા માટે આત્મા સમજવો છે? કારણ કે સંયોગ, તો પ્રશ્ન એમ થાય તો સંયોગથી પ્રતિપાદન શા માટે કહે? બધા વકીલ તો છે જ, એટલે સામે ક્વેશ્ચનની અંદરમાં તો એને એક સમય લાગતો જ નથી. પણ એને વિચારવું જોઈએ ભાઈ કે વ્યવહાર કહેતા જેવું નથી એવું કેવું, એનું નામ છે વ્યવહાર. અને જેવું છે એવું કેવું, એનું નામ છે નિશ્ચય. બરાબર. હવે જેવું નથી છતાં બાજુમાં જોવા મળે છે, બરાબર. સંયોગમાં જોવા મળે છે, તો એ સંયોગને જોઈને એવું પ્રતિપાદન કરી દીધું. હવે એ સંયોગને જોઈને પ્રતિપાદન કર્યું તો એને સ્વભાવનું પ્રતિપાદન માની લીધું. બરાબર. હવે એને એટલું સમજાવવું જોઈએ કે નિશ્ચય કહેતા પરમ પરિણામિક ભાવ અને વ્યવહાર કહેતા સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર. એટલો વ્યવહાર. એનાથી આગળ કોઈ પણ વ્યવહાર જો એને સમજાતો હોય બરાબર. તો એને વ્યવહાર શું છે અને નિશ્ચય શું છે એની ખબર. બરાબર. વ્યવહાર એટલે બાજુમાં જેમ પાડોશી હોય, એટલે પાડોશી રૂપે જે પદાર્થ છે એને જોઈને હવે તમે તમારા ઘરનું વર્ણન કરો તો એ ખાલી ઘરનું વર્ણન કેટલું કરે? તો એ આજુબાજુના ફ્લેટમાં જવું જ પડે. આજુબાજુના ફ્લેટનું વર્ણન કેટલું કરે? મકાનનું વર્ણન કરવું જ પડે. મકાનનું વર્ણન કેટલું કરે? એ રસ્તાનું વર્ણન કરવું જ પડે. તો આ બધા વિધાનો એવા છે કે એને ત્યાંથી પોતાને સમેટી લેવાનું છે. એ બધા વિધાનો એવા હતા કે જે રસ્તા ઉપર હતા એના માટે મકાનનું વર્ણન હતું, મકાનમાં હતા એના માટે 8મા માળનું વર્ણન હતું, 8મા માળમાં હતા એના માટે ફ્લેટનું વર્ણન હતું, અને જે ઘરની અંદરમાં આવ્યા પછી એને આ બધું શું છે તેના વિકલ્પ જ કર્યા કરે તો એ ઘરમાં રહી શકશે? ભાઈ એવું થતું નથી. જેવું વસ્તુનું સ્વરૂપ છે એ સ્વરૂપને સ્વભાવથી જો જોવે, એ સ્વભાવને એની નિરપેક્ષતાથી જો જોવામાં આવે તો એ સ્વભાવ તત્કાળ સહજતાથી, સરળતાથી, સુગમતાથી સમજાય અને સમયસર પરમાગમની